જાણીતા ફિલ્મ ડિરેક્ટર રામ ગોપાલ વર્મા આ દિવસોમાં ચર્ચામાં છે. હાલમાં ફિલ્મ વ્યુહમને કારણે કોલિકાપુરી શ્રીનિવાસ રાવે તેમના માથા પર 1 કરોડ રૂપિયાનું ઇનામ ઓફર કર્યું હતું. ત્યારબાદ ડિરેક્ટરે પોલીસમાં ફરિયાદ કરી છે. મળતી માહિતી અનુસાર ડિરેક્ટરે પોતે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી. તેમણે તેના એક્સ એકાઉન્ટ પરથી એક વિડીયો શેર કર્યો છે, જેમાં રાવ ડિરેક્ટરે ફિલ્મ વ્યુહની ટીકા કરતા જોવા મળે છે અને તેના માથા પર 1 કરોડ રૂપિયાનું ઇનામ રાખવાની વાત કરે છે. આ પોસ્ટમાં તેણે આંધ્રપ્રદેશ પોલીસને પણ ટેગ કરીને તેને ઓનલાઈન ફરિયાદ તરીકે લેવા વિનંતી કરી હતી. મહત્વનું છે કે અન્ય એક પોસ્ટમાં તેણે તસવીર શેર કરી અને માહિતી આપી હતી કે તેણે એન્કર અને ચેનલના માલિક શ્રીનિવાસ રાવ વિરુદ્ધ સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.